આજે માઘ સુદ નોમ છે, મંગળવાર છે, તારીખ 27/10/2026નું વર્ષ છે. આપણે નિર્વિકલ્પમાં મધ્યમ ભક્તની ચર્ચા કરતા હતા. કનિષ્ઠ ભક્તની ચર્ચા થઈ ગઈ. મધ્યમ ભક્ત કોને કહેવાય તેની વાત કરે છે. શ્રી કૃષ્ણ તો અતિશય શુભ નિલેપ અને તે ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનની વિશે નિલેપ એવા જે ભ્રમૃત જાણતે કનિષ્ઠ નિષ્ઠની વાત કહેવાય. અને શ્વેતદીપને વિશે રહ્યા છે સડોર્મીએ રહિત એવા જે નિરંમુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. શ્વેતદીપની અંદર સડોર્મી એટલે શું? સુખ દુઃખ, ભૂખ તરસ, જન્મ રહી, જન્મ મરણ. અશોચ્યાનનું શોચ્યમ તમ પ્રજ્ઞાવાદસ્થ ભાષસે ગતાસુન નાનું શોચંતી પંડિતા. આ જગતમાં જે થવાનું છે એ થાય છે અને મારી પ્રભુની મરજી વિના કાંઈ થતું નથી. એમને ધારી રાખેલું જ થાય છે. એટલે અશોચ્યાનનું શોચ્યસ્તમ પ્રજ્ઞાવાદસ્થ ભાષસે ગતાસુન નાનું શોચંતી પંડિતા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અરા મૂર્ખ, મૂર્ખામીની વાતો કરે છે. આજે થઈ રહ્યું છે તે મારી ઈચ્છાએ કરીને થઈ રહ્યું છે. શોચ્યાનાનું શોચ્યમતમ, નહીં વિચારવાનું વિચારે છે. ગતાસુસ નાનું શોતંતી પંડિતા. ગયેલા ને રહેલાની કોઈ પંડિતો પુરુષો ચર્ચા કરતા નથી. તો ઈશ્વર ઈચ્છાએ ચાલ્યા કરે છે. આ પૃથ્વી આપણે નતા ત્યારે હતી, ત્યારે બી વડીલો હશે, અત્યારે બી છે, ભવિષ્યમાં નહીં હોય તો આ પૃથ્વી રહેવાની છે. એમાં કંઈ ફેરફાર થવાનો નથી. વેચમાં એક ભાઈએ કીધું કે બસ હવે 2001થી આ વર્ષ પૂરું થઈ જાય છે, બધાને પ્રલય થઈ જાય. તારા કહેવાથી પ્રલય ના થાય ભાઈ. થાય ભાઈ? પ્રલય થતો છે તારા કહેવાથી? કુકડો વાણું ના વાય તો સવાર ના થાય? કુકડો બોલે તો જ સવાર થાય? કુકડો બોલે કે ના બોલે, સવાર થવાનું, સૂર્ય ઉગવાનો છે ભાઈ. એમાં કઈ ફેરફાર ના થાય. કુકડાએ જઈને કહ્યું ભાઈ કે ભાઈ મારે હવે આ કઈ આ નોકરી કરવી નથી. ભાઈ કુકડો બોલ્યો. હવે એને એમ કે મારાથી જ ચાલે છે આ દુનિયા. હું ના બોલું તો સવાર પડે જ નહીં, સૂર્ય ઉગે જ નહીં. એટલે જઈને ગમે રાજાને કીધું કે મારે આ ધંધો નહીં કરવાનો, હું નિવૃત્તિ લેવા માંગુ છું, રાજીનામું આપી દો. તો કાંઈ વાંધો નહીં, તમારી મરજી. અને રાજીનામું લીધું. તો બીજે દિવસે જ્યાં બેસતો હતો કુકડો બોલવા માટે, ત્યાં જઈને કાગડો બેઠેલો. એટલે આવીને જોઈને શું કીધું ખબર છે? અરે એક રાત્રિમાં તારી નિમણૂક ક્યાં થઈ ગઈ? નિમણૂક ના થાય, પોતાની મેળે ચાલતું એમ થાય. કાગડાની નિમણૂક કરવાની હોય? હા. એ આવીને બોલ્યો મારે બેટો મેં કાલે જ રાજીનામું આપ્યું છે ને આજે તો પાછી બીજી નિમણૂક કરી દીધી આને. તો કે એવું છે ત્યારે. આમાં એ વસ્તુ સામાન્ય છે પણ તમારા બદલે બીજો ગોઠવાઈ જાય છે. સમજાઈ ગયું? તમારા બદલે બીજો ગોઠવાઈ જાય છે. તમારા એકને આધારે દુનિયા ચલતી નથી. એટલે આપણે ના હોય તો શું થાય? તમે ના હોત બીજું સારું થયું હોત કઈ. તમે જ નડો છો. સમાજમાં નડતર તમારી જ છે કે અતિ મોટા થાય નડે, એટલે મોટા થવામાં માલ લઈ. એટલે અહીંયા કીધું કે એવા મુક્તની જરૂર છે. મધ્યમ નિશ્ચય કેને કહેવાય? શ્વેતદીપને વિશે જે મુક્ત રહ્યા છે કે 6 મહિને કોઈ ભોજન અનાજ જ જમતા, કોઈ ફળ ફૂલ લેતા જ નથી, નિરન્મુક્ત છે, અનાજ જ લેતા નથી. અખંડ ભગવાનનું ભજન. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, ત્યાં રહી શકાય. અહીંયા નિરન લેવા જઈએ તો મરી જઈએ. આ પૃથ્વી ઉપર અન્ન ના ખાઈએ ને કલિયુગે અનસમ પ્રાણ તમે જાણજો શાણ શું. કલિયુગમાં તો અનસમન પ્રાણ છે. અનાજ ના લે તો શું થાય? મૃત્યુ થઈ જાય ને. તો કલિયુગમાં અનસમ પ્રાણ છે. એ યુગની વાત અલગ હશે અને તેમાં નિરન્મુક્તની વાત અલગ છે. એ તો ભગવાનના શ્વેતદીપમાં રહેલા છે. એને ભૂખ ને તરસ કઈ લાગતી જ નથી. અને અખંડ ભગવાનનું ચિંતન કરે છે. પણ તેનાથી ઉપર આપણે તો અક્ષરધામના મુક્ત છીએ, એટલું ધ્યાન રાખવાનું. એના જેવી જે ઉપાસના કરે, શ્વેતદીપને વિશે રહ્યા જે સડુર્મીએ રહિત એવા જે નિરન્મુક્ત જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ વાળો કહીએ.
અને અષ્ટાવરણી યુક્ત એવા જે અનંત કોટી કોટી બ્રહ્માંડ તે અક્ષર અને વિષય અણુની પેટે જણાય છે, એવું જે પોતો પુરુષોત્તમ નારાયણનું અક્ષરધામ અક્ષર તે રૂપે પોતે રહ્યો તો કો પુરુષોત્તમની ઉપાસના કરે તેનું ઉત્તમ કહીએ. અક્ષરના એક રોમને વિશે અણુને વિશે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા પડે છે અને લક્ષ્ય ત્યાં રાખે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વથા. અવો થઈને જે ભક્તિ કરે, નિરાત્માન બ્રહ્મરૂપ માનીને અક્ષર રૂપ માનીને ભક્તિ કરે, નિશ્ચિંત થઈને ભક્તિ કરે. અને કેવો મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્યનો દેહ. હે તારા અંગમાં છે રોગાય સાધ્ય નથી લેતો નારાયણ નામને રે, તારા અંગમાં છે. એ તો એમ માને નિરન્મુક્ત તો ત્યાં શેતદીપમાં રહીને તપ કરે છે, આ પૃથ્વી ઉપર રહ્યો તો કોઈ એમ માને આ ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, ચિંતામણી સમાન આપ્યો છે. અને જો હું ભગવાનનો થઈશ, જુઓ ભાઈ ઝીણાભાઈ પંચાળાના રાજા હેમસિંહ નામ સંસ્કૃતમાં અપાયું છે, એમને શ્રીજી મહારાજ આપણે કથા જાણીએ છીએ. એમને શ્રીજી મહારાજ મળવા ગયા અને એની પથારી પાસે બેઠા, ઢોલિયા પાસે બેઠા. હવે ઝીણાભાઈના બહુ શ્વાસ રહ્યા નહોતા, એટલે મહારાજ ઝીણાભાઈના માથા ઉપર હાથ ફેર્યો, શરીર ઉપર હાથ ફેર્યો. ઝીણાભાઈ બહુ રાજી થયા, બહુ રાજી થયા. મહારાજ ભલે પધાર્યા, ભલે પધાર્યા, અંત સમયે આપનું દર્શન ક્યાંથી હોય. પણ મહારાજ કે હવે તમારા દિવસો બહુ રહ્યા નથી, તમારી કોઈ ઈચ્છા હોય તો માગી લો. શું માગ્યું મહારાજ? ઈચ્છા તો બીજી કઈ નહીં, ઈચ્છાની કોઈ જરૂર નથી. આ જુનાગઢમાં જે આપણો દરબાર છે તો એક સ્વામિનારાયણનું મંદિર સરસ બને, આપણું મંદિર બને, આપની મૂર્તિ પધરાવાય, એ મારી ઈચ્છા છે. ભગવાન કહ્યું તથા હસ્તુ, બીજું કઈ માગવું હોય તો માગી લો. ના બીજું કઈ નહીં. મહારાજ કે આ હાથી નાનો છે, હાથી માટે માગી લો. ના ના એ જરૂર નહીં. પણ મહારાજ કે તમે માગો, અમે રાજી થઈને આપીશું. મહારાજ હઠી જો તમારો રહેશે તો માગવાની જરૂર નથી. રામાનંદ સ્વામી પાસે તમે માગી લીધું છે કે તમારા આશ્રિતને અન્નવસ્ત્રની તકલીફ ના પડે. કોઈ કોટી વીછીનું દુઃખ થાય તો મને એક વીછીનું દુઃખ થાય તો મને કોટી વીછીનું દુઃખ થાય, પણ એને કોઈ દુઃખ ના થાય. આવું તમે રામાનંદ સ્વામી પાસે માગ્યું છે. એ જો તમારો થઈને રહેશે તો એને દુઃખ આવવાનું જ નથી. આ એક સૂત્ર માની રાખો કે જે સ્વામિનારાયણ ભગવાનના થઈને રહ્યા છે એને તો મહારાજે 7 પાતાળ વિધિને સુખ્યા કરે છે. ભજન તો કરો ભાઈ, માળા તો કરો. સ્વામિનારાયણ 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 મંત્રનો જાપ તો કરો. છે નામ મારા શ્રુતિમાન સર્વ પરી ગણાય, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાપ બાળી દેશે. આવું દિવ્ય સૂત્ર લખ્યું છે મહારાજે. અને પછી તમે ના કરો ને પછી એમ કહો કે હવે તો આ જો ભાઈ એક સરસ દ્રષ્ટાંત છે. એક જગ્યાએ જમણવાર થતો હતો અને જમણવારમાં ખૂબ સુવિધાઓ હતી, એટલે એક ખેડૂતને આમંત્રણ આપ્યું. તો ખેડૂતે પોતાના છોકરાને કીધું કે જો ભાઈ સાંભળ, મારે પ્રવૃત્તિ વધારે છે, આ તારું મામાન છે, તું જી આવ મારે બદલે, મારે પહોંચી નહીં વળાય. એટલે છોકરો જમણવારમાં ગયો. સારું પપ્પા. ગયો જમણવારમાં, સરસ મજાનું છૂટું ચોરમું અપાતું હતું. જમણવાર નક્કી કર્યું કે કોઈ ના કર્યું એવું કરીએ, કોઈ અત્યાર સુધી દાડો ના કર્યો હોય એવો દાડો આપણે કરીએ. તો કે બહુ સરસ, કેવો દાડો? નવું કંઈક કરીએ. મોહનથાળ બધા કરે, ચૂરમન લાડુ બધા કરે, તો શું નવું બધું થઈ જ ગયેલું હોય? તો કે એક કામ કરો, છૂટું ચૂરમું બનાવો, ઉપરથી ખાંડ આપો, ઉપરથી ઘી. પણ એ ઘણા કરે છે, અરે નીચે આખી ખાંડની ચાદર પાથરી દો. ખાંડની ચાદર તો કોઈ ના પાથરે ને, મૂર્ખો તો કોઈ ના હોય ને. આખી નીચે પંક્તિમાં ખાંડની ચાદર પાથરી દીધી. હવે એ મહત્વનું નથી. પછી ચાદર પાથર્યા પછી પીરસવા લાગ્યું, ભજીયા, ગાંઠિયા, જલેબી, સાટા, ખૂબ સારું ભોજન પીરસાયું. આ જમ્યો.
જમીને ઘરે ગયો, પૂછ્યું ને પપ્પાએ કે કંઈક નવું હતું? તો હતું નવું. નવું શું હતું? તો કે નવું તો બીજું તો ઠીક, પણ ખાંડની ચાદર પાથરી હતી નીચે. અચ્છા, બહુ સરસ. ઉપરથી પણ ખાંડ આપતા હતા. પછી એને કીધું તને કેવું લાગ્યું? તો કે મને તો સારું લાગ્યું, થોડું ફીકું હતું, મોરું હતું, મોરું, થોડુંક મોરું હતું. તો કે મોરું હતું તો ખાંડ નથી? ખાંડ તો નીચે હતી, ઉપરે આપતા હતા. મને આળસ થઈ ગઈ, મને આળસ થઈ ગઈ, હું માગી ન શકું, એટલે ચપટી ભરી નાખવાની આળસ થઈ ગઈ. નીચે ખાંડ પાથરેલી હતી, આમ ચપટી ભરી નાખવાની આળસ થઈ ગઈ. એવું છે અત્યારે, બધી સુગમતા છે, પણ ચપટી ખાંડ નાખી શકાય એવી આપણી તાકાત નથી. કેમ? પડ્યા રહેવું છે ભેંસોની જેમ, નહીં ભજન નહીં ભક્તિ, આ ચપટી ખાંડ નાખવા જેવું. બાકી જીણાભાઈએ કહ્યું કે મહારાજ જો તમારો થશે, તમારો રહેશે, તો એને કંઈ આપવાની જરૂર નથી, અને તમારો નહીં રહે તો હું માગીશ તો એ રહેશે નહીં. કેટલી સરસ વાત છે. ભગવાનનો થઈને રહે એને માટે તો બધું મળે છે. ભગવાનનો જ નહીં થાય તો શું થશે? આ જગતમાં લોકો રખડે જ છે ને, કંકાસ, ક્લેશ, ઉપાધિ, કેટલી બધી ઉપાધિઓ, કંઈ નવરા પડતા નથી. આવી ઉપાધિઓ છે આ સમાજમાં. તો એના થકી જે ભગવાનના ભક્ત બચી જાય છે. એટલા માટે કહ્યું બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે એને ઉત્તમ ભક્ત નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહેવાય છે. ચૈતન્યાનંદ સ્વામીએ તરત પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એવી રીતે નિશ્ચયમાં ભેદ શાણે કરીને થયા? આવા ભેદ પડવાની જરૂર શું હતી? કેમ ભેદ થયા? તો કે ભેદ તો એમ થાય ચૈતન્યાનંદ સ્વામી, શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ કાળ સંગ ક્રિયા મંત્ર શાસ્ત્રાદિક જે શુભ અશુભ તેને તથા શ્રદ્ધા મંદપણું તીવ્રપણું તેને કરીને છે. કેવાને પકડો છો એની વાત કરો ને. ગાફલ ગુરુને પકડીને કોઈ મોજ ના માનો. નિષ્કુળાન સમય લખ્યું, એવા જ્ઞાની પુરુષને આસરે રે લોલ, એવા અજ્ઞાની અલજાસો નરકે વગાડતા ઢોલ, મારી બેની જાઉં ધર્મા કુંહારને વારણે રે લોલ, જાસો નરકે ઢોલ જાઉં ધર્મા કુંહારને વારણે રે લોલ. રામાનંદ સ્વામીનો શિષ્ય રઘુનાથ, રઘુનાથને રામાનંદ સ્વામીએ કહ્યું કે આ નરકમાં પરળવાનો ધંધો કરીશ ને, આ પ્રગટ પુરુષોત્તમ મારા ઈષ્ટદેવ છે. રામાનંદ સ્વામીનો શિષ્ય રઘુનાથ એને કહ્યું કે તું સમજીને વિચારી લે, આમાં કઈ લાભ નહીં, એનો આશ્રય કરી લે. પણ કે મારે નરક માન્ય છે, પણ હું એનો આશ્રય નહીં કરું. આમાં કઈ હોય તમારે? મારે નરક માન્ય છે. માગીને લીધી લખ 84 ફરી, 84 માથે માગીને લીધી, તો આનો કોઈ ઉપાય નથી. એટલે મહારાજ કે એવા ગુરુનું સેવન કરો જેનું સેવન કરવાથી જીવનમાં કઈ તાકાત આવે. ડોક્ટર એવો રાખે મરદાલ, પોતાનું ઠેકાણું ન હોય, તાવ ચડ્યો હોય અને ડોક્ટર આવીને બેસે, ડોક્ટર પાસે જાય, ડોક્ટર સાહેબ મને તાવ આવ્યો છે. ડોક્ટર તપાસ્યું, તાવ છે. તાવ છે તો કે ડોક્ટર ગોળી આપો ને, કડવી બહુ હોય, કડવી બહુ હોય. ઇન્જેક્શન આપો ને, તો પછી ઇન્જેક્શન તો બહુ લાગે શરીરમાં. પણ મારે શું કરવાનું? ભાઈ એ બધું અઘરું છે. તો શું સુવા માટે આવ્યો ડોક્ટર પાસે? ડોક્ટર પાસે શું કરવા માટે આવ્યો? ડોક્ટર પાસે દવા કરવા માટે આવ્યો તો ડોક્ટર દવા ન કરે તો શું પુષ્પનો હાર લઈને એને પહેરાવી દે ઉપર જવા માટે? એ ખોટી વસ્તુ. ડોક્ટરને દવા કરવી જ પડે. ડોક્ટર જો દવા ના કરે તો ડોક્ટર ના કે કુંભાર કહેવાય. એ દવા કરવા માટે જ ડોક્ટરો બન્યા છે. તેમ મહારાજ કે ગુરુ એવા હોવા જોઈએ. ગુરુ પંપાડીને રાખે એ બરાબર નથી. મહારાજ કે ગુરુ પંપાડીને રાખે એ બરાબર. શ્રીજી મહારાજે પોતાનો સ્વભાવ કહ્યો કે અમારો સ્વભાવ કેવો હતો? મહારાજ કે અમારો સ્વભાવ એવો હતો, સાંભળજો શ્રીજી મહારાજનો સ્વભાવ. કોઈને ખીજાઈએ ને, કોઈને ખીજાઈએ અને મહારાજ કે આટલો મોટો સંપ્રદાય છે, કાંઈક તો ખીજાવવું પડે. પાછું ગરમ થઈને કહીએ, પણ પછી અમારો સ્વભાવ છે કે એને બોલાવીએ પાછું.
ખીજાયા પછી એને બોલાવીએ, એને ખેસ આપીએ, હાર આપીએ, એને રાજી કરીએ, એને રાજી કરીએ. કેમ નહીં કરીએ તો સત્સંગમાંથી હપૂચો જશે. નહીં કરીએ ને તો સત્સંગમાંથી હપૂચો, પછી અવળા ચાલ્યા જાય એને તો જવા દીધા. પણ કેટલાક એવા હોય સારા હોય, પણ મહારાજ એને કોઈ ભૂલને કારણે ખીજાયા હોય તો પછી મહારાજ એને બોલાવી લે. એટલે સુધીના દાખલા છે કે એને રાજી કરવા, એને દુઃખી એને મહારાજ ખીજાય ને રાજી કરવા ચોટી કાપીને પ્રસાદીને આપી દીધી, લઈ જા જા રાજી રહેજે હો ભાઈ, આશ્રીજી. પણ ક્યારે સાંભળ્યું નહીં. કાલે મેં કીધું હતું ને, મુક્તાનંદ સ્વામીને મહારાજે ક્યારે કંઈ આપ્યું નથી ખીજાય તો. કેમ? પરિપક્વ નિશ્ચય. મહારાજ છે જે કરતા હશે હારા માટે જ કરતા. મહારાજ ખીજાય તો હારા માટે જ ખીજાય છે, એવો પરિપક્વ નિશ્ચય, પાછા ડગે નહીં. તેમ અહીંયા કને આટલા બધા જોઈએ. દેશ સારો હોય, ગુરુને હો સારા દેશમાં રહેતા હોય, કાળ પણ સારો હોય, સંગ પણ સારો હોય ગુરુને. એના ગુરુ કેવા છે? મહારાજ કે 3 પેઢીનો વિચાર કરવો. ગુરુ કરતા પહેલા 3 પેઢી વિચારવાની. ભેંસ લેવી હોય, ડોવું લેવું તો દોઈને લેવાય, બળદ લેવો તો ખેડીને લેવાય, શું કે માટલી દેવી ટકોરો મારીને લેવાય. અને ગુરુ કરવા હોય તો વિચારીને કરાય. એટલે દેશકાળ ક્રિયાને સંગ મંત્રાદિક ગુરુને કેવા છે, એને કેવી જરૂરી છે તો એને ચકાસવા પડે. એને તપાસ કરીને પછી ગુરુ કરાય. અને એક ફેરા એને જે હોમ કરીને આપી દીધું પછી બલિદાન આપી દેવાનું. પછી બલિદાન. ગુરુ શ્રી રામતીર્થ સ્વામી રામતીર્થ કહેતા, તેરી ગઢવાલનું જંગલમાં રહેતા હતા. કોઈ મૂસું કંઠી બાંધવા આવે તો પેલા પૂછે, હજી જોઈ લે, હજી ઉતાવળ નથી, હજી કે તું કાલે જવાનો નથી, હજી જોઈ લે, હજી જોઈ લે. મારાથી કોઈ સારો દેખાતો હોય તો પેલો તેને શરણે જા, મને વાંધો નથી, હું બહુ ચેલા કરવામાં માનતો નથી. અને જો હજી જોઈ લે, ખાડા ખોદીને જોઈ લે ક્યાંક સારું છે, અને બધું નક્કી કરીને પછી આવ. અહીંયા આવ્યા પછી ઊભું નહીં થવાય. અહીંયા આવ્યા પછી ઊભું નહીં થવાય, પછી તો લાગી પડવું પડશે. એવું છે ત્યારે. એમ ગુરુમાં આ બધું દેશકાર સંગ દીક્ષા ક્યાંથી? ગુરુ 3 પ્રકારે. આગળ એના ગુરુ કેવા હતા? ગુરુને એમ જોવાય એના આગળ ગુરુ કેવા હતા. એ ગુરુમાં ભલી વાર હતી કાંઈ? ગુરુ જ ગાફલ હોય તો એને શું સત્સંગ કર્યો હોય? ગુરુ જ ની ગાફલતા હોય તો એને શું સત્સંગ કર્યો હોય? પછી એના ચેલા જોવા. ચેલા નિયમ ધનવાળા છે કે નહીં? એ મનુષ્ય રીતે વર્તે છે તો 3 રીતે ગુરુને જોવા ને પછી ગુરુ કરવા. અહીં ગુરુ કરાય. અને ગુરુ કર્યા પછી એ પણ એક ફરા જેહોમ કરીને પધરાવી દીધું, અને પછી તમને એમ લાગે કે થોડી મુસીબત લાગે તો છૂટી જતા વાર ન લાગે. કે એવા ગુરુને આશરે પડી રહીને તમારે કઈ કામ ના થાય, મોક્ષનો માર્ગ ખોલો ના થાય, એ બરબાદ જ થાય. ઘણા ગુરુઓ આવા હોય છે, આમ કરીને ચલમો પીને પડ્યા રહેતા હોય, અને આશ્રિત તો એવા લાગી પડે છે. લ્યો, લાગી પડે છે. અમે ગયા હતા અમે રાજસ્થાનમાં, ચલમ વગર ના ચાલે. હા જગત સાડલા પાથરે બેનો એને ઉપર ચલાવવા માટે. બોલો, સાડલા પાથરી જાય. હવે મસ્તી મરે. અને પછી તો પોતાની જે શ્રદ્ધા, તેનું મંદન તીક્ષણપણું તેને કરીને એવા ભેદ પડી જાય છે. ભાઈ એવું છે, શુભ અશુભપણું તથા પોતાની શ્રદ્ધા. ગુરુને શ્રદ્ધા કેવી છે? ગુરુ ચેલો મૂંડ્યા પછી પોતાના હિતમાં જ કામ કરે, આપણી સાથે ફરે, આપણી સેવા કરે. એ ગુરુનો ધર્મ નથી. ધર્મ મર્યાદામાં રહેશે કે નહીં? સમાજની સેવા કરે છે કે નહીં? સત્સંગની સેવા કરે છે કે નહીં? આ બધું તપાસી લેવું પડે, પછી ગુરુ કરાય. અને એવા ગુરુ હોય જીવને છેક સુધી મારે વચનામૃત કે જ્યાં સુધી એના સ્વભાવ ના ટળે ત્યાં સુધી આ ગુરુ જપતા નથી. જ્યાં સુધી એના સ્વભાવ ના ટળે ત્યાં સુધી ગુરુ જપતા નથી. એની પાછળ ને પાછળ પડ્યા રહે છે. એની પાછળ ને પાછળ. કેમ? તો કે એને તો ભગવાનના ધામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવા. એટલે મહારાજ કે એવા ગુરુ કરવા. શ્રીજી મહારાજ પોતે કહેતા, હું નિર્વિકલ્પાનંદ બેઠેલા, આ બાજુ બ્રહ્માનંદ સ્વામી બેઠેલા, આ બાજુ શુકાનંદ સ્વામી બેઠેલા, મુક્તાનંદ સ્વામી બેઠેલા. ગામનું નામ તો ખબર નથી. એક ગામથી હરિભક્તો આવ્યા. મહારાજ કે આવો આવો ભક્તો આવો, સત્સંગ કરો છો? હા કરીએ છે ને બાપજી. કોનો સત્સંગ કરો છો?
તો કે નિર્વિકલ્પાનંદ અમારા ગુરુ છે. ઓહ, પોતે પોતાનું ઠેકાણું પાડે એવું નથી, તમારું હું ઠેકાણું પાડશે? આ નિર્વિકલ્પાનંદને પોતાના નિશ્ચયમાં ઠેકાણા નથી તો તમારા નિશ્ચય ક્યાંથી કરાવશે? એ ના કરાય. સુકાનંદ સ્વામી બતા આવા ગુરુ ગવાય, આવા ગુરુ આપણા શાસ્ત્રમાં લખાય, આવા ગુરુ કરાય જે ભગવાનના ધામ સુધી લઈ જાય. આ તો અહીંયા રાખે એવો છે, આની પોતાની જ ગતિને તમને શું રાખશે? તો શાસ્ત્રમાં કહ્યું છે એવા ગુરુ કરવા, વક્તા પણ શુદ્ધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય, તે સમય તે થકી જ્ઞાન સાંભળ્યું. તો કે આપણે કેમ ખબર પડે? આપણે શું ખબર પડે? તો કે ઉતાવળથી ગુરુ શુક્રા કરો છો. ભક્ત ચિંતન બીજું પકડે એના માટે જ છે, જે દોષ લક્ષણ માટે. પછી નામ ભૂલે 54 વચનામાં થશે, આના માટે જ છે. 39 સત્યમ શૌચમ દયા શાંતિ, એના માટે જ છે. 62 છે. તો આ શેના માટે વચનામાં? વાંચો, વિચારો, મનન કરો ને ઇતિહાસ કરો અને પછી આગળ વધો. આ બધા લક્ષણો બતાવ્યા છે. પછી કોઈને સાંભળો નહીં, તમને મન ફાવે એમ તપ કરવા જાઓ તો ચા મેળ બેસે કયો? પછી તો એવા ગુરુ પકડાઈ જાય, પછી તો એક ફરા નહીં આમ જવાય નહીં આમ જવાય. કેટલું સરસ છે. વળી ચેતનાનંદ સ્વામીએ પૂછ્યું છે, કદાચિત કોઈ યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ થાય કે ના થાય? બીજો પ્રશ્ન છે. કદાચ કનિષ્ઠ નિશ્ચય થઈ ગયો એવા ગુરુને પકડાઈને કનિષ્ઠ નિશ્ચય થઈ ગયો તો એ જીવને ઉત્તમ નિશ્ચય થાય કે ના થાય? શ્રીજી મહારાજ આ જ વાત કહી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂડાદેશકાદેશ પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો વક્તા મળે. શું કીધું? પહેલાનું શું થાય? પહેલા ગુરુ કર્યા એનું શું થાય? પહેલે ગુરુ તો કર્યા તો થાય શું? કાં તો એને ગુરુને ઉત્કૃષ્ટ, એને એમ થઈ